ભાભર માર્કેટ યાર્ડમાં લીંબોળીની બમ્પર આવક જોવા મળી. લીમડાની લીંબોળી વેચીને ખેડૂતો આવક મેળવી રહ્યા છે. લીમડાના વૃક્ષ કાપતા લીંબોળીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજસ્થાન, હરિયાણા, પંજાબના વેપારીઓ ખરીદવા માટે આવે છે. સરહદી વિસ્તારમાં લીમડાની લીંબોળીની આવક થઈ રહી છે. મજૂરોને મજૂરી ન મળતા ભરણપોષણ ચલાવવું મુશ્કેલ બનતા મજૂરો સાથે ખેડૂતોએ લીમડાની લીંબોળી ભેગી કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. વેચાણ માટે ભાભર માર્કેટયાર્ડમાં લીંબોળીની બમ્પર આવક થઈ રહી છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારના ભાભર માર્કેટયાર્ડમાં લીમડાના વૃક્ષની લીંબોળીની મોટી આવક જોવા મળી રહી છે. ત્યારે સરહદી વિસ્તારમાં રહેતા ખેડૂતોને હાલ કોઈ મજૂરી કે ધંધો રોજગાર ના હોવાથી પરિવારના નાના મોટા તમામ સભ્યો ભેગા થઈને લીંબોળી ભેગી કરીને આવક મેળવી રહ્યા છે. લીંબોળીમાંથી બનતું નીમનું તેલ અને ફર્ટિલાઇઝર કંપનીઓમાં ઔષધિ વસ્તુઓમાં ઉપયોગ થાય છે. આ લીંબોળીની આવક જેઠ માસમાં પુષ્કળ આવક થાય છે. લીંબોળીનું વેચાણ કેન્દ્રમાં ભાભર માર્કેટયાર્ડ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. લીંબોળી 20 કિલોના ભાવ 300 થી 400 રૂપિયાના ભાવ વેચાણ કેન્દ્રમાં લેવામાં આવે છે. ભાભર માર્કેટયાર્ડમાં ગુજરાત સહિત અન્ય રાજ્યો, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તરાખંડ, MP સહિતના વેપારીઓ, મિલ માલિકો ખરીદી કરવા માટે આવે છે. ભાભર માર્કેટયાર્ડમાં એક દિવસમાં હાલ 2000થી પણ વધુ બોરીઓની આવક જોવા મળી છે. લીંબોળીની બમ્પર આવક થાય છે. હાલ તો ખેડૂતો સાથે ખેતમજૂરી કરતા મધ્યમ વર્ગના લોકોની બીજી કોઈ આવક ન હોવાથી લીંબોળી આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. પરંતુ લીલા લીમડાના વૃક્ષોની કટિંગ થતાં દર વર્ષ કરતાં 50% આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. ભાભર માર્કેટયાર્ડના લીંબોળીના વેપારીએ જણાવ્યું કે ભાભરમાં લીંબોળીની સારી આવક છે. ગુજરાતમાં મોટામાં મોટું લીંબોળી ખરીદ માટેનું માર્કેટયાર્ડ હોય તો એ ભાભર છે. ભાભરના વેપારીઓ પાસેથી અન્ય રાજ્યોના વેપારીઓ લીંબોળી લઈ જાય છે. ગુજરાત સરકાર જો ગુજરાતમાં લીંબોળીથી બનતી પ્રોડક્ટનો ઉદ્યોગ સ્થાપવામાં આવે તો ખેડૂતોને હજુ પણ લીંબોળીના ભાવ વધુ મળી શકે તેમ છે. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. હાલ લીંબોળીની નવી આવક ચાલુ થઈ ગઈ છે. હાલ ડેલીની ભાભર માર્કેટની અંદર 1000 થી 1500 બોરીની આવક ચાલુ થઈ છે. જેમ જેમ દિવસ વધશે એમ આવક પણ વધશે અને ભાવ અત્યારે ખેડૂતોને સારા 400 થી 450 જેવા ભાવ મળી રહ્યા છે. ઓકે, આજે ભાભરની અંદર લીંબોળીની આવક શરૂઆત થઈ છે. અહીંયા અત્યારે આજે 100 ટન જેવો માલ ભાભરમાં આવ્યો છે. આ સાલ ભાવ છે 350 થી 400ના ભાવ છે. અહીંયા ગઈ સાલથી માલ 50% માલ આવશે. એનું કારણ છે કે આ સાલ વૃક્ષો બહુ વધારે કપાય છે, એટલે એના કારણે માલની આવક ઘટી ગઈ છે. એટલે મારી તો વિનંતી છે ખેડૂતોને કે વૃક્ષો ના કાપવા જોઈએ અને લીમડાની અંદર આ લીંબોળીને એક રોજગાર લોકોને મળી રહેશે. એટલે આની પાછળ સરકારને બી જાણ કરું છું કે વૃક્ષ વાવવાનું ખેડૂતોને જે સબસિડી હાલે છે એ બંધ કરાવો. સબસિડી હોવી જ ના જોઈએ, કારણ કે વૃક્ષો કપાઈ જાય છે એટલે માલની આવકો ઘટી ગઈ છે.